દશાબ્દી મહોત્સવ તારીખ 19, 20, 21 3 દિવસ કાર્યક્રમના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ, માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે। આપ સૌએ થોડા સમય પહેલાં કાર્યક્રમ નિહાળ્યો જ છે। હવે આપના કોઈ સવાલ હોય તો અમે જવાબ દેવા માટે બેઠા છીએ। નરેશભાઈ, તમે એક બહુ મહત્વપૂર્ણ વાત સ્પીચમાં કરી છે કે કમિટી સક્ષમ થઈ ગઈ છે ને હવે મારે આરામ કરવો છે। આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું। આ વખતે 2027 કીધું છે। હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો। પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે। બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે। 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર। જે રીતના સ્પીચમાં આરામની વાત આવે છે તો શક્યતા ખરી? પૂરેપૂરી। જી, કમાઈ કોને સોંપશે? આમાં કયો જમાઈ નારાજ એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે અને એ આપણે આજે નિહાળ્યું। આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે અને 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કાંઈ ખોટું નથી। સુરતની અંદર આની પહેલાંની પ્રેસ કોન્ફરન્સ સુરતમાં મેં લીધેલી, એમાં અમે 42 વીઘા જમીનનું સંપાદન કરેલ છે અને હજી બાજુની જગ્યાનું પણ વાતચીત ચાલી રહી છે। ટૂંક સમયમાં એટલે કે નવરાત્રિની આસપાસ સુરતની અંદર અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છીએ। હું પહેલેથી કહું છું, ગમે એટલી સંસ્થાઓ થાય સારી વાત છે, લોકોને એમાં વધારે મોકો મળશે ત્યાં જવાનો, લોકો ત્યાં જઈને એના કામ કરાવશે, ત્યાં જઈને આસ્થાનું પણ એ લોકોને જ્ઞાન થશે, તો એમાં કોઈ ખોટી વાત નથી।